ભેસ્તાન વિસ્તારમાં લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરાયો હતો। જો કે મકાન માલિક જાગી જતા 3 આરોપીઓએ મકાન માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો અને મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। તો બનાવની જાણ થતાં ભેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી। તો બીજી તરફ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા। તો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 3માંથી 2 લૂંટ વીત હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓ તોહેબ શેખ અને ક્લીમ શેખને ઝડપી પાડ્યા હતા, જ્યારે ભાગી છૂટેલા ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઊનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે। જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે। સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે।